વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં પરસંગ કરો ઓકે નામની કંપની પર ટી સિરીઝ કંપનીએ પોલીસ સાથે રાખી કોપીરાઇટના ગુનામાં 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વડોદરા શહેરમાં ફિલ્મી ગીતો હોય કે ફિલ્મ હોય કે સોફ્ટવેર હોય, કોપીરાઇટના ધંધામાં વેપારીઓ માલામાલ થયા છે। ત્યારે અમદાવાદ સ્થિત ટી સિરીઝ કંપનીને બાતમી મળી હતી કે તેઓના લાયસન્સ વગરના તમામ ભાષાના ગીતોનું કોપીરાઇટ કરી વડોદરાના અકોટા સ્થિત શ્રીનગર સોસાયટીમાં આવેલ પરસંગ કરાઓકે નામની કંપની દ્વારા ટી સિરીઝના ગીતોનું કોપીરાઇટ કરી એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે। આ સોફ્ટવેરમાં બોક્સ ટીવી સાથે એટેચ કરી તમે ગીતો સાંભળી શકો છો તેવું ઇક્વિપમેન્ટ બજારમાં આ કંપની 12 થી 16 હજારમાં વેચાણ કરતી હતી, જેની બાતમીના આધારે ટી સિરીઝ કંપનીના મેનેજર કિનલ દવે સાથે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને રાખી કંપની પર દરોડો કર્યો હતો। પરસંગ કરાઓકે કંપનીમાંથી કુલ 45 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો। માલિક પરસંગ બાવા આઝમ સામે ટી સિરીઝ કંપનીએ ગુનો દાખલ કર્યો હતો, જેમાં અમને બાતમી મળેલ કે વડોદરાના શ્રીનગર સોસાયટીમાં 13 નંબરમાં પરસંગ કરાઓકે કરીને કંપની છે, જે અમારી કંપનીના હકો ધરાવતા ગીતોનું કોપીરાઇટ કરી અને ડુપ્લિકેટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીને વેચી રહ્યા છે। જે બાતમીના આધારે અમે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી સાહેબને જાણ કરી અને એમના સ્ક્વોડ સાથે રેડ કરતા મુદ્દામાલ બધો મળી આવેલ છે। એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે, જેની અંદર એક માઇક્રો એસડી કાર્ડ આવે છે। એ કાર્ડની અંદર નવા જૂના બધા ગીતો લોડ કરીને આપે છે અને જે માણસ ગાવામાં તેનો ઉપયોગ કરે છે। હા, ફિલ્મી દુનિયામાં વધારે ચાલી રહ્યું છે। હા, ફેમિલી ફંક્શન હોય, પાર્ટી હોય, એ બધામાં લોકો આજકાલ એનો યુઝેજ વધારે કરી શક્યા છે। એ 2-3 ટાઈપના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે, 10,000, 12,000, 16,000 એવા વેચે છે અને અહીંથી બરોડાથી આખા ઇન્ડિયાભરમાં સપ્લાય કરે છે। હા, વડોદરામાં ઘણા બધા આઉટલેટ છે જ્યાં એનો માલ વેચાઈ રહેલો છે।